નમસ્કાર દર્શક મિત્રો, હું અનિતા શાહ ગુજરાત પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. વડોદરા શહેરના દબાણ શાખાની ટીમ ફરી સક્રિય બની. દબાણ શાખાની ટીમ સાથે જેપી પોલીસ સ્ટેશન સ્ટાફ અને ફાયર બ્રિગેડ સાથે રાખી દબાણ શાખાની ટીમ દ્વારા તાંદલજા વિસ્તારમાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી. જેમાં તાંદલજા જેપી પોલીસ સ્ટેશનથી લઈને રાણેશ્વર 4 રસ્તા સુધી દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. દબાણ શાખાની ટીમ અને ઉચ્ચ અધિકારી સાથે લારી ગલ્લા અને સાઇનબોર્ડ જેવા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. જેમાં દબાણ શાખાના અધિકારી અમિત નેહરિયા દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી. દબાણ દૂર કરો તાંદલજા જેપી 4 રસ્તાથી રાણેશ્વર સર્કલ અને કયા પ્રકારનું દબાણ દૂર કરવામાં અનધિકૃત રીતે લારી ગલ્લા કે ફૂટપાથ પર જે દબાણો કરવામાં આવે છે હટાવવાની કામગીરી. સાહેબ, આ વિસ્તારમાં વારંવાર દબાણ શાખા વારંવાર દબાણ દૂર કરતી હોય છે, પરંતુ પાછું જેવું જ દબાણ દેવામાં આવે છે. જ્યારે પણ દબાણ ધ્યાન પર આવે છે અમે આ રીતેની ડ્રાઈવ કરી અને હટાવવાની કામગીરી કરાવીએ છીએ. શું નામ સાહેબ આપણું? અમિત મેહરિયા. શું હોય છે? અનધિકૃત હોય છે, નોટિસ આપવાની કોઈ પ્રોસેસ જ નથી. જે અનધિકૃત રીતે હશે એને હટાવી લઈશું. કેટલી વસ્તુ કેમેરામાં પણ એવી કેચ છે કે તમે આવવાની પહેલાં લોકો સામાન અંદર મૂકી દઈ રહ્યા છે. હવે એ તો એમાં તો કોઈ કશું કહી શકે નહીં. જ્યારે અમે ડ્રાઈવ કરીએ છીએ ત્યારે જે આવે છે પણ સાહેબ, લાગે છે કોઈ અંદરનું માણસ કોઈ મેસેજ આપતું એવી રીતે? એવું કશું તો અમારા ધ્યાન પર તો નથી. પણ લોકો તમારી સામે જે મૂકી દેતા હોય છે, ના, એવું કશું અમારા ધ્યાન પર નથી. હજી જોઈ શકાય.